હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજા તબક્કામાં તાલુકા પ્રમુખની નિમણૂક કરવામાં આવી રહી છે, ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના આયોજનથી વાંસિયા મંદિર ખાતે તાલુકાના કાર્યકરોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નિરીક્ષક તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી આદિજાતિ મોરચાના ચેરમેન રાજેન્દ્રભાઈ પારધી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે જિલ્લા પ્રમુખ હર્ષદ ઇનામા, ડોક્ટર બબાબેન તાવિયાડ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 250 કાર્યકર્તાઓ દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવા સૂચનો આપ્યા અને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંજેલી તાલુકામાં કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી લડશે અને ભાજપને હરાવી સંજેલી તાલુકા પંચાયત કબજે કરશે તો સંજેલી તાલુકામાં સમાવિષ્ટ બંને જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી લીડ સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.